પાટણના રાધનપુર નગરમાં આવેલા ગોપાલક નગરમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। ત્યારે પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ખરાબ અને દુર્ગંધ મારતું આવતું હોવાને કારણે પીવાલાયક પાણી ના હોવાથી પાણી મેળવવા માથે બેડા ઉપાડી મહિલાઓને દૂર દૂર સુધી કાળઝાળ ગરમીમાં રજળપાટ કરવા મજબૂર બની છે। ઉનાળો શરૂ થતાની સાથે જ રાધનપુરમાં પીવાના પાણી માટેની મહિલાઓની સમસ્યાના નિવારણ બાબતે પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। શું સમસ્યા છે? પાણીની કેવી રીતે પાણી મળે છે? પાણી અમને મળતું જ નહીં, પૂરતું પાણી મળતું નહીં। મહિનામાં 1 કે 2 વાર પાણી આવે, પણ ગંદુ પાણી આવે છે, ઠંડા જેવું પાણી આવે છે। હું આજે આવી હતી ગોપાલક નગર સોસાયટીમાં, જે ગોપાલક નગર રાધનપુરમાં આવેલું છે અને 7 નંબર વોર્ડનો એક આ હિસ્સો છે કે છેલ્લા 2 મહિનાથી ત્યાં પાણી આવતું નથી। નથી રોડની સુવિધા, નથી ગટરની સુવિધા, નથી લાઇટની સુવિધા, અને બાજુમાં જુઓ તો 4 કરોડ અને 7 લાખના ખર્ચે જે રસ્તો બન્યો છે કે જે કોઈ ઉપયોગી નથી, માત્ર ને માત્ર બિલ્ડરોની ફાયદા માટે એ રસ્તો છે। તો આ લોકો 35 વર્ષથી વસવાટ કરે છે, તે અમને રસ્તો નથી મળતો। આ લોકો માલધારી છે, એમની ભેંસો ગાયો ઢોર ઢાકર તરસે મરે છે, અને 2 મહિનાથી બિલકુલ આ લોકોને પાણી મળ્યું નથી। મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મદદે આવો। આજ હું એમની મુલાકાતે આવેલી હતી, અને આ બાજુ બિલ્ડરો બિલ્ડિંગો બાંધકામ થાય છે, ત્યાં લાઈન ચોરી કરી અને પાણી લોકો લે છે। જે લોકોનું પીવાનું પાણી છે એ બિલ્ડરોને ચોરી કરી અને એમને વાપરવા મળે છે પાણી, અને આ મધ્યમ વર્ગને પીવાનું પાણી મળતું નથી। આ એક હળહળતો અન્યાય છે, અને અમે શુક્રવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ। શુક્રવાર સુધીમાં જો અમને પાણીની સુવિધા પૂરી પાડવામાં ના આવી તો અમે ઉગ્ર આંદોલન કરી અને નગરપાલિકા જઈ અને માટલા ફોડનો પ્રોગ્રામ કરી લઈશું। અને મીડિયાના માધ્યમથી પ્રમુખશ્રી અને ધારાસભ્યને હું કહેવા માંગુ છું કે આ લોકોની માત્ર ને માત્ર તમારે વોટ ટાઈમે જરૂર પડે છે, બાકી એમની તકલીફોમાં તમે ભાગ લેવા નથી આવતા। અને મહેરબાની કરો, આવા ખરા તાપમાં આ લોકો પાણી માટે ક્યાં ક્યાં રજળે છે એ આવીને જોઈ જાઓ ને એમને તત્કાલ ધોરણે પાણીની વ્યવસ્થા કરો, નહીતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને નગરપાલિકા ધરણા પ્રોગ્રામ પણ કરવો પડશે, અને હું પણ એમની સાથે રહીશ। અમારે પાણીની તકલીફ છે। પાણી 4 મહિનાથી ઉનાળો બેઠો, પાણી મળતું નહીં અમને, અને પાણી મૂક્યા છે તો ગંદુ પાણી મૂક્યા છે, ગટરનું પાણી મૂક્યા છે, તો પછી અમે પાણી માંગીએ છીએ તો અમને પાણી પૂરતું મળતું નહીં। એક તો અમારો મેન રસ્તો હાવ બગાડીને મૂકી દીધો છે। અમને પૂરતું પાણી કાંઈ મળતું નથી, અને જ્યારે અમને પાણી આવે ત્યારે ગંદુ પાણી આવે। અમે 2 કિલોમીટરથી પાણી લઈને રવડીએ પલાવીએ છીએ,